કીર્તિભાઈ અને પ્રજ્ઞાબેનનું ઘર છે. જય સચ્ચિદાનંદ. વસંતભાઈની બાજુમાં ચરણ કમળમાં હરિયુદરું છું. પ્રગટ આત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે. આજ આપણો ધર્મ છે, આજ આપણું તપ છે. તપ એ કષ્ટ નથી, તપ એ પુરુષાર્થ છે, તપ એ પરાક્રમ છે. શું કહ્યું? પુરુષાર્થ છે અને પરાક્રમ છે. પુરુષાર્થ એ પુરુષ સ્વભાવથી હોય છે. પુરુષ સ્વભાવ વગર પુરુષાર્થ ન હોઈ શકે. પુરુષ સ્વભાવથી, પુરુષ ક્રિયાથી એ પુરુષાર્થ હોય છે. અને એ પુરુષ સ્વભાવમાં, એ પુરુષ સ્વભાવથી, પુરુષ સ્વભાવે કરીને પ્રકૃતિ સ્વભાવની સામે પરાક્રમ માનવાનું હોય છે. એ તપ હોય છે. જ્યારે પ્રકૃતિ તમારી સામે થાય ત્યારે, હવે સમજ્યા? એ સામે ના થવા દઈએ અને આપણે પુરુષ સ્વભાવથી એને આપણે મહાત કરીએ. પરાક્રમ ભાવ છે. એ કેવી રીતે મહાત કરીએ? એ અહિંસક ભાવે. કેવી રીતે? અહિંસક ભાવે. એ મહાવીર ભગવાનનો પરમ અહિંસા ધર્મ છે. અદ્ભુત છે. અહીંયા આગળ રહ્યા સયા કશાયો પણ ક્ષય થઈ જાય છે. અહીંયા આગળ મોહ આપણો બધો સંપૂર્ણ જીતાય છે. આપણો સંપૂર્ણ રીતે અને ફાઇલ ક્ષય થઈ જ જાય આપણી. તે વખતે ફાઇલ સ્વરૂપ નથી રહેતી, સંભાવ નિકાલ થઈ જાય. સમજ્યું ને? કારણ કે આપણે કોઈ પક્ષમાં તે વખત ના રહ્યા હોઈએ, પરાક્રમ ભાવમાં હોઈએ ને. પ્રકૃતિ એના પક્ષમાં ખેંચવા જતી હોય. શું કહ્યું રામભાઈ? પ્રકૃતિ તમને ખેંચે કે મારા ગમવા તરફ આવો. ગમવાવાળી પ્રકૃતિ ના ગમવાવાળી કે ના ના તમે મારા તરફ આવો, તમે મારા પર બહુ વાર, મને બહુ ગુદ્દા માર્યા હતા ને, હવે હું તમને મારી ખેંચી રાખું. ગમવાવાળી કહે છે ના મારે આટલું વાર કરી હતું, મારાથી હવે સારા છૂટા પડો છો, આવો, એવું નહીં જવા દઉં જલ્દી વહેલા તમને. આવે તો આટલા વખત સુધી મારી જોડે શાદી કરીને રહ્યા અને એકદમ છૂટાછેડા લઈ લેવા છે. વાહ, આયા મોટા છૂટાછેડા વાળા, આવો આવો હેડો, હવે નહીં જવાય એમ કરીને તમે નથી છોડતો. ના હવે રે એકલી, તું છે શું કહેવાય એકલી રહેતા? તો કે સારું, હવે એકલી રહેતા એવી રીતે શીખું કે ફરતી હું બંધવ જ નહીં આવું, શાદીઓ જ નહીં આવું, જાવ તારે હું તારે શીખી જાઉં તારે તમારી માફક. નહીં સાચું, તારે એને સાચી સતી કઈ, પાર્વતી કઈ, એટલે છૂટ્યા આપણે. એ બિચારી છૂટી. એ છૂટે તો જ આપણે છૂટીએ ને. પાર્વતીજી ડાયા છે. એ એમના પવિત્ર સ્થાન ગ્રહણ કરી લે એટલે શિવજી તો સમાધિ ઉપર કૈલાસ પર સુંદર રીતે હોય. શિવજીને પછી જરા પણ એ ન કરે. બંને પોતે શાંતિથી રહે, બધા સાથે રહી, અરે બધી રીતે. અને સારા જગતને આશીર્વાદ આપે. સારા જગત દેવના આશીર્વાદ મળે. માતા અને પિતાના કેવા? પરમ પિતા અને પરમ માતાના. માતૃ હૃદય ને પિતૃ. નિજ ઘર ઓછવ આનંદ મોત્સવ, આનંદ સે પરમાનંદ. સ્વગુણ રૂપા વિકલાક્ષામિ, જય જય સચ્ચિદાનંદ. આપણે ત્યાં ક્ષત્રિયાણીઓમાં પિતૃભાવ છે. કારણ કે ઉત્કૃષ્ટ માતાઓ છે ક્ષત્રિયાણીઓ. શું કહ્યું? એ દાઈ માતાઓ છે. શું કહ્યું? એમના છોકરાઓ ગાળા લડ્યા કરે.
બહુ કોણ પણ કાઢે, લડ્યા કરે, ઝઘડે એકબીજાને. દાઈ માતાઓ જન્મ માટે તો ઝઘડ્યા કરે. પછી એમને બધા પાઠ આપે કરે, હું કામ ઝઘડો છો? શું? પણ એમનામાં દાપણ તો છે જ દાઈ માતાનું, પણ ઉત્કૃષ્ટ પિતૃભાવ પણ છે. કે પછી એ એમની દાહીનું માતા પણ આખું પાર્વતી પણ છૂટું થઈ જાય ને તારે આખી ખુલે, તારે પેલા ગાડા પણ ગાળ પણ નીકળી જાય, તારે એમનો અસર પિતૃભાવ ખુલ્લો થાય, તારે એમનામાં પછી કઈ માતૃભાવ પછી જાગે, એ વાત્સલ્ય જાગે. પછી એમને પછી એકબીજાના વેર બેચર ભૂલી જાય, દરેક વાત્સલ્ય જ રહ્યા કરે, તો પ્રેમ જ વરસ્યા કરે એમના તરફથી. પછી શિવજી પછી પ્રેમ વરસાવે, પણ તાંડવ બંડવ ના કરે. હા, ના કરે પછી તાંડવ ખરા. પછી પછી તો એવા સરસ નટરાજ એવા ડાન્સ કરે, બધાને ખુશ કરી દે. સાચું લે, નહીં માને. આખા સાઉથ ઇન્ડિયન બધાને ખુશ કરી દીધા. મેં કઈ ગઈ પેલી છોકરી બોલી, એવો પાય તારા ગુરુ કઈ ગયા નટરાજ? હા, સમજી ગઈ ને તું? હા. તરુબેન ક્ષત્રિયોણી આજ્ઞા એ ધર્મ બે વ્યૂ પોઈન્ટમાં રહ્યો છે. શું કહ્યું બોલો? બે વ્યૂ પોઈન્ટમાં રહ્યો છે. અને આજ્ઞા એ તપ સંભાવ નિકાલમાં રહેલું છે. અકર્તા સ્વભાવથી. અકર્તા સ્વભાવથી. સમજ્યું કે જે કરીને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એ 100% પચી જાય, પચી જવું જોઈએ સર્વસ્વ રીતે, બધા પ્રમાણથી, કોઈ પ્રમાણ બાકી ના રહે. સારા વિશ્વનું ને સારા બ્રહ્માંડનું. સુરેશ, સારા વિશ્વ ને સારા બ્રહ્માંડ. ત્યારે એ સંપૂર્ણ વિશ્વ કરતા પણ પચશે. યથાર્થ સાયન્ટિફિકલી કરતા છે એ સમજમાં નહીં ફિટ થાય, પચશે નહીં. અને એ પચશે નહીં ત્યાં સુધી હું શુદ્ધાત્મા કરતા સ્વભાવે છું. એ આપણો કરતા સ્વભાવ ફંક્શનલ એ સ્વભાવ છે, છતાં પણ એ સ્વભાવ સ્વરૂપે તમારા હવાજમાં નહીં આવે. ગુરુ અંદર છે તો એ, કારણ કે ભારમાં પડી ગયો છે. શોમાં છે? પેલા ઇલેક્ટ્રોન્સ ના ભાર. સોનો ભાર છે, ઇલેક્ટ્રોન્સ ના ભાર, પ્રોટોન ના બાર વગરનો ભાર પાછો. બધા ભાર બહુ પડ્યા છે. એને દાદા લોકસન્યા કે એને લોકસન્યા કે બીજું શું તારે એના માટે રિલેટિવિટી બોલવાની જરૂર છે. એટલે તમે કરો ગ્રેવિટેશન સફરજન પડતું જોઈએ. દાદા સમજી છે. પર્યુષણ છે ને ભગવાન કરે પર્યુષણ ચાલે છે એટલે કે ભગવાન અમારા 8 દિવસ ચાલે છે પર્યુષણ, અમારો પર્વ ચાલે છે આજે. આ 8 દિવસમાં પર્યુષણ સૌરવ પરિત્યાગ પછી પર્યુષણ પરી એટલે બધું સંભાવના પરિણામ અને અસન. અસન એટલે મન વચન કાયામાં એનું આવી ગ્રહણ પણ બધી રીતે બંધ થતું જાય. એ તપસ્યાનો કાર્ય. એટલે કે મન, વાણી અને કાયાને કોઈ ખોરાક ન આપવો એ સ્થૂળ વાત નથી, એ સૂક્ષ્મ વાત છે. વૃત્તિ સ્વરૂપ ખોરાક ન આપવો એ વાત છે.
એટલે કશાયોને ખોરાક ના આપવા એવી રીતે પરિશ્રમ કરવા જોઈએ, પરંતુ એ જાણતા નથી એટલે સ્થૂળ ક્રિયામાં અને આ ઉપવાસોમાં અઠ્ઠાઈઓમાં પડી ગયા. સાવ સાચી વાત. એટલે ક્રોધ, માન, માયાના લોભ એને પોષણ ના મળે એવી રીતે રહેવાનું આ દાડા. પણ દિવાળીના દાડામાં દિવાળીના દાડા હપરમાં હાથ દાડો છે, હા, એક હારા છે, બધા હારા છે, એટલે આજે તો હકડારો કે છે, હા આજે હકડારો, એટલે આજે હકડાય પછી કાલે હકડા ના શકે, એટલે દવાઈ રાખો. બીજી કરી દે. આપણું યુવાનું આઈટીનું એટલું સુંદર છે, છોકરા છોકરીઓનું એટલી બધી કોલેજમાં ભણી છે છોકરીઓ તો ખાસ, કે જોઈએ તેટલા તમને આજે પગારમાં મળે. કોઈને પણ ઓફિસ કરવી હોય ને તો ત્યાં તમને બહુ સ્ટાફ મળે, અને ત્યાં ઓફિસ ખોલીને અહીંનું કામ ત્યાં મોકલો તો જો એટલું કામ થાય. અને આફ્રિકાવાસીઓમાં બહુ તકલીફ થઈ ગઈ. જૈનોમાં સંઘ બહુ સારો હતો, બેંકો આ તે બધું સારી બેંક હોય તો ઉડી જુઓ ને, થોડા માટે બહુ સરસ હતી. નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો પ્રસાદી આપું છું, સાચવી રાખતું જા તારી પાસે લઈ શ્રી રામ. સચિદાનંદ જીતુભાઈ અને કૈલાસબેન એમનું ઘર છે આ. દાદાજી હમણાં અહીંયા આવે છે. It does go together. થોડું એ કરી Fitting તમે કરી નાખો. રાઈટ, એ બધું વાર કરી. આ બધું અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રામ ભગવાનના અસીમ જય જયકાર હો. ડ્રેસ કઈ જો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર. ચાલો કરો. અહીંયા છો. હા, અસીમ જય જયકાર. પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું, ચરણ કમળમાં હૈયું ધરું છું. પ્રગટ આત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે, તુર્ત જ ચાચે અંતર તારું કોઈ ન વચ્ચે રોકે. ગણગાયનનો ફોન કરું છું, ચિત્ત જને સન્મુખ દેખું છું. અંદર ચાલે જે જે ક્રિયા રૂપ કે બહાર વર્તે,
ચાર ગતિના કુંડી પટારા કરું છું વિના પાગડે સ્વનું પહેરું છું. કળા છે, કળા છે આપણી ભારતીય બેસો એવા બધા લાઈન છે. હા. અહીંયા આવતા રહો. શિકાગો ગયા હતા. બેસી જા, લઈ જા તારા માટે સીટ છે. આ તમારી ને એક જ છે ને? ના બે બીજી- કાલે પેલી હતી તે પ્રિયા અને આશ્રયા પ્રિયા? હા તું મોટી નોની મોટી શું ભણી રહી? ડેન્ટલ સ્કૂલમાં છું. આ તમે લાસ્ટ ટાઈમ આશીર્વાદ આપ્યા હતા ત્યારે પછી ડેન્ટલમાં ગઈ. પાડવાની એ બધા હા. આ વખતે તમારે બીજીને આશીર્વાદ આપવાના છે કે એને પણ ડેન્ટલ સ્કૂલમાં જવું છે. હજી એને જવું છે? એને એક્ઝામ આપી છે અને હવે એનું ઇન્ટરવ્યુ આવી છે. એ એક્ઝામ આપી દીધી છે. હા. ટેસ્ટ આપ્યો. ટેસ્ટ આપ્યો. ટેસ્ટમાં બધું બરાબર છે. Select થઈ ગઈ. ટેસ્ટમાં તો select જવા થઈ દો. ગઈ. તમારા આશીર્વાદ હશે તો જશે ને. આ છોકરીઓ ભણે છે તો ના. તમારા આશીર્વાદથી એને 2 વર્ષ બાકી છે હવે થઈ ના, ગયું. ભણવા દો. પૈસા લઈ આવશે બીજું શું ડોલર ડોલર આ દેશમાં બીજું શું છે? લઈ આવો હા. છોકરીઓ આટલું ક્યારે આવવાના? કેલિફોર્નિયા કઈ નથી. પહેલા તમે એક સવારથી લંચના ટાઈમ સુધી બાર ઘર કર્યા છે. પૂછવાના લોકો બાર ઘર એટલા બધા લંચના ટાઈમ સુધીમાં એટલું બધું ચાલ્યું છે મારે. પણ પછી એ ચાલે સમય કામ કરે છે. મશીન છે આ. પણ આ એમને વાત કરી ને કયા તારીખ 4th સપ્ટેમ્બર વીકેન્ડમાં 4th ના ગાલાને આપણે પ્લસ 1 થી 7 સત્સંગ રાખશું. સત્સંગ શિબિર ને એવું જ કરી નાખવાનું. સ્પેશિયલી જે સન્ડે આવે છે ચોથી મંડે આવે છે. એ પણ કહું છું time. Whatever તમારે વીકેન્ડ છે ને લોંગ વીકેન્ડ એ લોંગ વીકેન્ડની અંદર બધાને વીકેન્ડ ફાળે. એ બધા જ ભેગા થાવ. દાદા જીતુભાઈને એક એનું પ્રપોઝલ છે. જીતુભાઈ તમે કહો ને શું કહો બોલો. ચંદનબાલાનું. મારે સુરેશભાઈ પ્રપોઝલ છે. બોલો બોલો તમે બોલો come on. રજૂભાઈ you say. ના એ મને એમ કહેતા હતા મને કે છે તમારે ત્યાં બેઝમેન્ટમાં આપણે કે રાખીએ એમ કે સરસ છે કે દાદાને તો બહુ જ ગમે છે એમ. ચંદ્રબાબુ થઈ ગયું. બહુ સરસ રીતે થયેલી. અને તમારું બેઝમેન્ટ તો ફૂલ સાઈઝનું છે. આ સ્ક્રીન જુઓ દાદા. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. એ આવું માણસ ઉભો રહે આવા આકારનું છે. આવું પુરુષ આકાર. અહીંયાથી નીચે સુધી પુરુષ આકારનો આમાં હાથ રાખેલો. એમાં નાભી જે છે તે આપણો મૃત્યુલોક જેમાં પ્રાણી સૃષ્ટિ 2 લોક સમજાય છે. મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ 2 પ્રાણી 2 લોક. પ્રાણી એટલે એક સેલ થી માંડીને 5 ઇન્દ્રિય વાળા બધા આવી ગયા. ત્રણેય પ્રકાર બધા જ આવી ગયા, કોઈ બાકી નહીં. હવે સમજાયું? ઉપર છે 6 સ્વર્ગ છે. 6 અહીં સુધી કેટલા? 6. અને નીચે 7 પાતાળ છે. 7 ને 6 13 અને આ મધ્યલોક 14. એમ 14 રાજલોક કહેવાય છે. શું કહેવાય? એટલે બ્રહ્માંડમાં 14 રજ્જુ લોક કહેવાય છે ને. 14 રજ્જુ એ આવી રીતે. હવે સમજાયું? રજ્જુ દોરડું
એવું કહેવાય છે. એટલે એમાં જીવવાનું આ બધી પરિસ્થિતિ આપણે કર્મને હિસાબે ચારેય ગતિમાં કર્મનો ભોગવટવા માટે આ ચારેય ગતિમાં જવાનું હોય છે. ચારેય ગતિમાં આમાંથી મધ્યલોકમાં મનુષ્ય લોક, મૃત્યુ લોક જે છે એ મધ્યલોકમાં 15 પ્રકારના મનુષ્યોના મૃત્યુલોક છે. 15 જાત, એક નથી. એમાંનો આપણો એક છે. સમજ્યા? આવો આપણો એક છે એવા 5 છે. આપણો એક છે એને ભરત ક્ષેત્ર કહે છે. ભરત ક્ષેત્ર એવા 5 ભરત ક્ષેત્ર છે. સમજાયું? એવા બીજા 5 મનુષ્ય લોકના ઐરાવત ક્ષેત્ર છે. એ 5 ભરત અને 5 ઐરાવત મનીને 10 મનુષ્ય ક્ષેત્રો, મનુષ્ય અને પ્રાણી બંને. એમાં કાળચક્ર છે. એમાં યુગોનું પરિવર્તન થયા કરે છે. સમજાય છે? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળિયુગ. કાળનું એક અડધ્યું અને આ બાજુ કળિયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ ને સતયુગ. આવી રીતે ચાલ્યા જ કરે છે. આ અડધ્યું અને આ અડધ્યું. આ સતયુગ આ બાજુ છે, પછી ત્રેતાયુગ થાય, પછી દ્વાપર યુગ થાય ને પછી કળિયુગ. એટલે અહીંયા સતયુગનું પ્રમાણ અહીંયા ટોપ મોસ્ટ હોય સુખો, તે સુખ ઓછું થતું જાય. અને સતયુગનો અંત આવે ત્યારે એ સુખોનું પ્રમાણ 50% થઈ ગયેલું હોય. કેટલું? છતાંય હોય. પણ દુઃખો હોય એવું નહીં, પણ એ સુખો જ એવા હોય કે ત્યાં આગળ દુઃખની છાયાની અસર ના હોય હજુ. એટલે ત્રેતાયુગ સુધી એનો અસરો ચાલ્યા કરે સુખની. એ ત્રેતાયુગમાં ચાલે, પછી ત્રેતાયુગમાં એની અસર ઓછી થતી જાય. હવે સમજાય? એ ત્રેતાયુગમાં એ સતયુગના સુખોની અસર ઓછી થતી થતી ત્રેતાયુગ પૂરો થાય ત્યારે એ ઓછી થઈ જાય છે. અને જે કલ્પવૃક્ષો બધા હોય છે તે 10 માંથી અહીંયા જાય, 5 બાકી રહ્યા હોય અને 5 હોય તો અહીંયા ખરા બધા પૂરા થઈ જાય છે ત્રેતાયુગમાં. ત્યારે બધા એ સત્યના સુખો બધા જ ભોગવટો જે સહેજા સહેજ વગર મહેનતનો હોય એ ખલાસ થઈ જાય છે. એ કલ્પવૃક્ષોથી મળતો માણસોને. હવે સમજાયું? અને એ લોકોને પોતાના ઉપર આવી જવું પડે છે. હવે સમજાય છે? પોતાના ઉપર જાત મહેનત. પેલું મળતું હતું ને કુદરતમાં, કલ્પવૃક્ષો આપતા હતા ને જીવન જીવતું હતું. પોતાની ઈચ્છા કરે કલ્પવૃક્ષો જાય મળી જતું, ચાલતું હતું જીવન. એ જીવન જ એવા હતા, પણ કર્મો એવા હલકા બધા. પણ એ ધર્મ બરમ નહીં હોતે, વાત કશું નહીં. બહુ સુખમાં તરબો રહેશે ને ધર્મ હું છે. રામ સુખમાં હું છે કે દુઃખમાં? પોતાની રામદા ખરા છો તમે તો? તમે ગીતા ખરી લખી? સુખમાં સોની સાંભળે. સોની? સાચું તને શીખવાડ્યું? હા, વ્યવહારની વાત છે. સુખમાં સોની, દુઃખમાં રામ. એમ છોકરી તને ખબર? આ બાજુ નાઈ છોકરીઓ તને સારું કશું ખબર નહીં. બધી ખબર છે. શું વાત કરો? ઇન્ડિયા જાય ને કયું ના ગોરવા every other year પાદરા. જય ક્યાં જય?
હવે દાદા જોડે વાત કરું છું કે આવું છે. પછી દ્વાપર યુગ ચાલુ થાય એટલે લોકોને મહેનત કરવી પડે. પણ મહેનત કરે તો પછી ઝઘડે નામ તેમ થાય એટલે લોકોને વ્યવસ્થા કરવી પડે તો ક્યાં થાય. ત્યારથી મોટા એ થાય બધા જન્મ. પહેલા મોટા પુરુષ તે વખતે પ્રગટ થાય છે એ જ એમાંથી આવેલા એ વ્યવસ્થા કરી આવે. તે આપણા આદિનાથ ઋષભદેવ ભગવાન એ પહેલા થયેલા તો બધાની વ્યવસ્થા કરી આપેલી અને રાજની વ્યવસ્થા કરી એમ આખી રાજ એમનું કીધું હતું. ઋષભદેવ ભગવાન સાંભળ્યું છે ને ભાગવત? ઋષભદેવ એ પહેલા હતા. એમને 100 દીકરા અને 2 દીકરીઓ. એમની માતાઓ જ હતી બધી પણ આટલા હતા. બોલો, માતાઓ બધી દૂરથી આવતી હતી. એ કઈની હોય કે કમત દૂરની હોય, બધી હોય. બહુ લાંબા સંબંધો ના જાજે મોટા બધું જબરું આવું ચાલતું હતું. સમજ્યા? આવું ત્યાંથી ચાલુ થયું. તે આખો દ્વાપર યુગ થયો. એ ત્રેતા યુગ પૂરો થયો એટલે ઋષભદેવ ભગવાન ગયા અને દ્વાપર યુગ ચાલુ થયો. ત્યારથી એ બધા મોટા પુરુષ શરૂ થવાયા. એટલે દ્વાપર યુગમાં બધા માણસો સુખી અને ડાયા રહ્યા. એટલે બધા એ વખત જરા સરખો રહ્યો વચ્ચેનો. એ શરીર બધું સરખું હતું. શું? બધું પ્રમાણવાળું હતું. માથું, હૃદય બધું સરખું હતું. માથું આ હૃદય જોડે ઝઘડતું નતું. સમજાય કે નહીં? એટલે પતિ ને પત્નીને ઝઘડો નતો થતો. માથું હૃદય જોડે ઝઘડે તો જ પતિ પત્ની ઝઘડો થાય, નહીં તો ના થાય. કેમ હશે? ના સમજણ પડી? તને શું લાગે છે? માથું આ બે એને બેને જોડ તો ઘરના સંબંધ એ થઈ જાય બધા. માથું તે એ દ્વાપર યુગમાં હતું. તો દ્વાપર યુગ પૂરો થાય ત્યારે ઘસાતું જાય. તો મહાવીર ભગવાન સુધી ચાલ્યું. પણ મહાવીર ભગવાન હતા ત્યારે આ ગડબડ થઈ ગઈ. પણ મહાવીર ભગવાને બધું ત્યાં હતું તેમની હાજરીમાંથી બધું ચાલી ગયું. પણ ગયા પછી એમની અસર રહી તો બહુ રહી થોડી. તે 100-200 વર્ષ રહી પછી એને ઓછું પડી ગયું. તો કળિયુગ ચાલુ થયો. આવું થઈ ગયું. તો પછી હવે આ બીજો ચાલશે. આવું ચાલ્યું છે તોફાન. ચાલે. આ વચ્ચેના ગાળામાં આ બધા પુરુષો થાય છે. એમાં 24 તીર્થંકરો થાય છે. તીર્થંકર એટલે જૈનોના જેવું નહીં. તમે એવું માનતા હતા? હા ના. પણ થયું શું? ઋષભદેવ તો બધાના હતા, પણ છતાં પણ જૈનો કે છે કે અમારા તીર્થંકર એમનું પેલું સાંપ્રદાયિક દ્રષ્ટિ થઈ ને એટલે બધાએ એ સાંપ્રદાયિક દ્રષ્ટિએ કરીને ધર્મથી સંકુચિત રાખેલા એટલે એ સંકુચિત અર્થમાં આવી ગયા. બાકી તીર્થંકર બધાના. તીર્થંકર તો પક્ષપાત હોય જ નહીં એમને, પણ એને માનનારા પક્ષપાતમાં છે બધા. આવું થઈ ગયું. અને એના લીધે એ પેલા આવા ગણાયા. એ બને કે ના બને? એવું છે. જેવી એવો સંગ એવી અસર. એમને અસર ના પડે પણ લોકોમાં અસર પડે. લોકો અસરમાં આવી જાય. આવે સમાજમાં આવું ચાલે છે. એવું મહાવીર વખતે દાદા કે પહેલા થઈ રહ્યું? પહેલેથી જ ચાલુ આવ્યું.
આવું થયેલું. એમાં નહીં, બધે આગળથી ચાલ્યું ના, પણ એ થવાનું જ થાય છે, કુદરતનું બધું આવું હોય છે, એટલે આવું થયેલું. તે ઋષભદેવ ભગવાન વખતમાં જ એમને જ્ઞાનમાં દેખાયેલું, એટલે એમને કહેલું કે 3 મંત્રો ભેગા રાખજો. એમના છોકરાઓ બધા રાજપાટ બધા વેચી લીધેલા હતા. કહ્યું કે ઝઘડી મળશે, એના કરતાં પેલા ભરતને કહું તું ચલાય અને પાંસરું બધા રાખ આ લોકોને. તો ચક્રવર્તી હતા પહેલા, તે બધાને હરખા રાખેલા. તે 4 વ્યવસ્થા કરી, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, એટલે વ્યવસ્થા આઈડિયલ કરી કે સમાજમાં બધા વ્યવસ્થિત રહો, પણ હળીમળીને રહો કે છે બધા સમથી. એવી એક જાતની આઈડિયલ વ્યવસ્થા હતી એ ભરત રાજાની કરેલી, કારણ કે એમનું વર્ચસ્વ બહુ સુંદર હતું. એનાથી બધું ચાલી ગયું. એ ચક્રવર્તી રાજા. ચક્રવર્તી રાજા એટલે એક ચક્રી શાસન હોય, એ હોય એટલે બીજું કોઈ ના હોઈ શકે ખલાસ આખા વિશ્વમાં. અને ચક્રવર્તી ના હોય ત્યારે વિશ્વમાં થઈ પડવું એવો થયો હોય તો પેલો માયાવી ઊભો થાય, માયાવી ચલાવી લે. માયાવી આપણે એમને રાક્ષસ જે કહો તે તમે, આપણે પેલા જાત જાત અવતારો થાય છે ને બધા, એ બધા એ ઊભા થયા હોય. એ ઊભા થાય તો લોકો બધા ત્રાહીમામ થાય. તો એમના રક્ષણ માટે નારાયણ જન્મે પાછા. કેવો? કોણ? તે પેલા રાક્ષસો માયાવી હોય ને એમને પ્રતિ નારાયણ કે. એટલે પ્રતિ નારાયણ સાથે કયા કે પોતાને ભગવાન મનાવડાવે, હું ભગવાન છું, તને કરું, મને માનો નહીં માનો મારી નાખશું તમને, હું જ આખા ત્રણે દુનિયાનો ભગવાન છું, ઇન્દ્ર મારાથી ડરે ને બધા ડરે. તો સમજાય? એ તો તમે જાણો છો આપણે હિન્દુ દેશમાં એવું તે એટલું બધું ચડે ને. પછી પેલા નારાયણ જન્મ્યા હોય તે ખબર પડે કે આવો જન્મ થયો છે તો મારો વેરી છે, પણ એને કાઢવા માટે બહુ મથે, પણ એ ના હોય તો પેલા રક્ષણ એટલું બધું કુદરતી હોય, દૈવી રક્ષણ હોય છે. એ નારાયણ તે એમના હાથે પછી એમનું માણસ થાય, એ નારાયણ કહેવાય. હવે સમજ્યા? એ નારાયણ એકલા ના હોય, એમના ભાઈ જોડે હોય, એ મોટા ભાઈ હોય એમના, બળરામ. નારાયણ ને વાસુદેવ કે બળરામ, આ બે જોડે હોય. બેવની માતાઓ જુદી હોય, સમજ્યા? બળરામ મોટા હોય, નારાયણ નાના હોય, સમજ્યા? બહુ હોય. અને પેલી બાજુ પેલા પતિ નારાયણ, એ એટલા જ પાવરફુલના બે હામા હોય. અને બે હોય એટલે હંમેશા બેવને લડાઈ થાય અને ઇતિહાસ બને. ઇતિહાસ શું થાય? ઇતિહાસ તો થવો જ, તો સંસાર કહેવાય ને. બની ગયું તે એટલે થઈ ગયું, ઇતિ થઈ ગયું, હાસ પતી ગયો, થઈ ગયો. હવે બંધ કરી દે કે ઉગાડીશ નહીં. તે ચક્રવર્તી ના હોય ત્યારે આવું થાય. તો દુનિયામાં આવા બે ફોર્સ થાય. પેલા આવે ત્યારે પેલા બધાને સુખી શાંતિ થાય, પેલા એક સમજે પછી એ થાય સરખું. પણ શાંતિ માટે બહુ બલિદાન ચૂકવવા પડે. આટલું બધું થાય એવું છે. રામ બહુ એમને વનવાસ કરવો પડ્યો, નહીં વેઠવું પડ્યું. જો તે રામને દુઃખ કેમ આવ્યું આટલું બધું? નહીં કહેતા. હવે બધાને સુખી કરનારા નવું હોય. પંચાયતી પર કોણ સાહેબ કે છે
ચાલો તમે જઈએ હવે અમે આગળ જવાનું હવે ફરી